ખાવ છો ભાઈ લે ઓકા ભાઈ કાજુ ખાય હો મરદનો ફાટે આવી ગયા આપણે ઘરે અમારું ખોડલ ધામ. જય માતાજી. આજના નવા બ્લોકમાં આપનું તો હાર્દિક સ્વાગત છે. અને વાગી ગયા છે ત્યારે 7:30 અમે ભાખરી ખાવા બેસી ગયા છીએ. અને આજે વહેલા ચાલુ કરવામાં આવ્યો કેમ કે વાતાવરણ છે મસ્તનું. જો વાદળછાયું વાતાવરણ છે અને સવારે વહેલા વરસાદ થોડો થોડો આવતો હતો ધીમો ધીમો. તમારે વરસાદ કેવો છે એ કોમેન્ટમાં કરી દેજો. અને હાલો ભાખરી ખાવા અને જવાનું છે કારખાને, કેમ કે કારખાના તો આપણે દરરોજ જવાનું હોય, કારખાનાનું આપણું કામ છે એટલે સવારમાં વહેલા બ્લોગ ચાલુ કરી નાખવી. આગળ બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો આપણે ભાખરી ખાવા બેસી ગયા છીએ અને તમને વિડીયોમાં ભાખરી બતાવતા ભૂલાઈ ગયો એટલે પાછો બ્લોગ ઉતારવો પડ્યો વિડીયો. ભાખરી ખાતા કેવા તમને બતાવતા ભૂલાઈ ગઈ. શાન ભાખરી ખાલી તમને કહી તો દીધું કે ભાખરી છે આવડવા છે, પણ કંઈ બતાવ્યું જ નહીં તમને. એટલે જો ભાખરી આવી કાંઈક ભાખરી અમારે બનાવે. તમારે કેવી બનાવે એ કોમેન્ટમાં જણાવી દો. શા લાવો. તો હાલો આપણે ભાખરી ખાઈ લેવી, તમે ભાખરી ખાઈ જાઓ. તો આપણે જવું છે હવે કારખાનેથી નાસ્તો કરવા જવાનું છે દુકાને. તો જે કોઈને નાસ્તો કરવાનો હોય આવજો. અને વાતાવરણ છે મસ્તનું ચોખ્ખું થઈ ગયું. સવારમાં વાતાવરણ હતું એવું ખરાબ, વરસાદ આવશે પણ તડકો નીકળી ગયો. જો છે ને તડકો. તો હાલો આપણે નાસ્તો કરવા. તમારે નાસ્તો કરવો હોય તો વી આવો. તો બબલા લાવવાનું છે તારે માવા? હે માવા લાવો ને. ફીડસ તો હાલો આપણે નાસ્તો કરીને રહ્યો. એને કંઈ માવો લાવવો નથી. હાલો ભાઈ જોઈ લો, શેરીમાં કોઈ નથી, સુનસાન શેરી છે. તો હાલો ભાઈ નાસ્તો કરીને આપણે ગુજરાતી છે તો ગુજરાતી બોલે. હું બોલું હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગૌશાળે. જો ભાઈ હાજા માંદાની ગૌશાળા છે તો તમને ખ્યાલ જ છે, હું વિડીયોમાં ઘણી વખત બતાવું છું. આપણે આવી ગયા છીએ પાણી પાવા ગૌશાળા. પાણી પાઈ દેવું પડશે એકવાર અને નીંદ નાખી દેવાની. અને કારખાને આવી દીધી. જો પાણી ભરાય છે. આ બાજુ છે ઢોર, બાજુ નીંદ છે, એવું બધું છે. તો વિડીયોમાં બિના રહેજો દોસ્તો. બાય બાય. તો હાલો મિત્ર, આપણે ગૌશાળાથી પોપટ ઉડી ગયા. હા આપણે પોપટ ખાતા હતા, ઉડી ગયા મને ફાળ. હાલો પછી છાશ લઈને બી પછી આપણે ગૌશાળાથી જતા ત્યાંથી કારખાનેથી ગૌશાળા ગયા. ગૌશાળા ઘેરે આવ્યા. તો બિસ્કિટ લીધા. કાંક નવું તો હશે તેમાં. ફોન બંધ કરી દે. હાલો ચાર થાય બધું. હા હાલો, તો આપણે જમવા બે વિધિ પાછો બ્લોગ લેવામાં આવશે વેડિંગ. તો આપણે જમવા બેસી ગયા છીએ ખાવા. 12:30 વાગ્યાનો 1 વાગી ગયો છે. આપણે ખાવા બેસી ગયા અને હરપાલ આવ્યો છે નિશાળેથી. એ કંઈક ખાઈને આવ્યો છે અહીંયા બધું. એટલે એ ખાવાને જ બેઠો. અમે ખાવા બેસી ગયા. જો ઢોકળા છે, દૂધીનું શાક, સાઈસ, ને આ છે લસણનું આથણું છે. એવું બધું છે. અને નાસ્તો ભરાય છે અહીંયા. જો હરપલ હાટું નાસ્તો ભરાય છે. તમે નિશાળે જતા હોય છોકરા હાટું નાસ્તો મોકલો છો જ નહીં, કોમેન્ટમાં લખી નાખજો. તો નિશાળે જાય હરપાલ. હવે આવશે ડેટ 5 વાગે. હરપાલ બાય બાય કીજો. તો આપણે જમવા બેસી ગયા છો. તો આપણે જમી લેવી ને તમે જમી લો. બનાવી રહો બ્લોગમાં. તો ફાઇનલી વરસાદ આવી ગયો છે ધોધમાર. જો વરસાદ જુઓ તમે, વરસાદ તો એટલો બધો વરસાદ આવવા જોઈએ. એક આવે ઘડીક વારમાં કાંઈ નહોતું, ઘડીક વારમાં પાણી હાલવાનું હતું. ફૂલ વરસાદ હો ભાઈ. બજારમાં પાણી હાલવા હતા મળ્યું. સારામાં સારો વરસાદ અમારે પડ્યો છે. અત્યારે ખાવતા હતા, ખાવા મસ્તનો વરસાદ આવી ગયો.
આવ્યો છે ને સારો. તો અમારા ગામમાં વરસાદ આવ્યો તો વીયો ગયો છે. જો આ વરસાદ સારો છે. જો આ વરસાદ જોરદાર પડે અમારા ગામમાં છે ને, મસ્તનો નજારો. તો આવું કાંક હતું અમારા ગામમાં વરસાદ. એક ઝાપટું સારું આવીને વી ગયું છે. હવે આખો દી વાટ જોવાનું છે પાછું. સારું જો મસ્તનો છે ને. તો બ્લોગમાં બનેરો આપણે ખાઈ લીધું છે. આપણે ખાઈ પીને આવી ગયા ધાબા ઉપર જોવા કેવો વરસાદ પડે છે ને હું તમને બતાવે. વિડીયોમાં બન્યા રહી ગયો. હું ખાઉં છું ભાઈ લે ઉકાભાઈ કાજુ ખાય હો. મળદનો ફાડો. કોણ કે આમાં કારીગરો મરે છે. કેમ છો બધા? ન ખાઈ ગયા? ખાઈ જાઓ ખાઈ જાઓ. ન જીવ આયલો કારખાનેથી આવી ગયા આપણે ઘરે. જોઈ શકો છો આપણી શેરી છે, આપણું ઘર છે, શેરી છે મસ્તનો છે. આપણું મકાન આવી ગયું. શેરીમાં કોઈ છે નહીં. બ્લોગમાં બના રહી ગયો. બાય બાય. આપણે કારખાનેથી આવ્યા હતા ઘરે. અર્પણને લઈને નાસ્તો કરવા. ડુંગળી મેં કીધી હતી ફૂકવા. જો આમ નુકસાન કર્યું તો તાવડી તોડી નાખી. તાવડીના 2 કટકા કરી નાખ્યા છે. એટલે આપણે એવા નાસ્તો કરવા થોડોક રજા પડી ગઈ હતી. હીરા થઈ રહ્યા હતા એટલે નાસ્તો કરવા મેં નાસ્તો કરી એવી. અને 5 વાગી ગયા હતા તો અર્પણને લેવાઈ જાય હારવાય. તો હાલો નાસ્તો કરી લેવી. તમે નાસ્તો કરી લેજો. મજા તમે જોવો છો હું જાઉં છું ગામમાં. અત્યારે આપણે આવી છે ડેમે. વરસાદ આવ્યા પછીનો અમારો ડેમ તો ખાલી એટલો થઈ ગયો છે. એનો વરસાદ નથી આવ્યો એટલે હું જાઉં છું તળીમાં. તમને હું બતાવે આ ડેમ કેટલો ભીરો છે કેટલો નહીં. કાટોડિયા દાદાનું મંદિર આમે એટલું પાણી ભર્યું છે તમે જોઈ શકો છો. જો અને વિડીયોમાં બિના રહી ગયો આગળ બ્લોગમાં. ડેમે આવ્યા હતા. ડેમનો થોડોક નજારો બતાવ્યો. હવે જો ખોડિયાલ મંદિર. આ અમારું ખોડલધામ છે ને. ખોડલધામ આશ્રમ શ્રી મારા ગામનું મેન મંદિર ખોડલધામ. એકવાર જરૂરથી તમે દર્શન કરવા આવજો. હું કંઈક દર્શન કરાવે આમાં બ્લોગમાં. અત્યારે તો ન જતો. અત્યારે કે મોડું થાય છે એટલે સીધા આપણે વ્યાજથી ઘરે. થોડોક ડેમનો નજારો બતાવે તમને. હું બ્લોગમાં આવીને આ રહી જો છે ને. પાણી છે અત્યારે ધીમું ધીમું થોડું પાણી છે. ઘણું સુકાઈ ગયું. અડધો પોણો લગભગ તો પોણો ડેમ ખાલી થઈ ગયો હોય છે. નકર તો આખો ડેમ ભર્યો હતો. તો અમારા ડેમનું લોકેશન જોરદાર. જો છે ને જોરદાર લોકેશન અમારા ડેમ. પાણી મસ્ત ભર્યું. પહેલા વરસાદે બધું સળકાતું હતું. જો અમારો બગીચો બને છે. આ વરસાદ તો આ રીતનો વરસાદ છે. આ રીતનો વરસાદ પાણી ભર્યું છે અહીંયા. આવું કાંક અમારો ગામનો નજારો છે. ગામ બારો કરજાળા રોડ ઉપર જ છે આપણે બધું. ડેમ, નદી, પછી ખોડિયાલ મંદિર, બધી વસ્તુ તમે કરજાળા જાઓ એટલે આડું આવે 1 કિલોમીટર. બધી વસ્તુ તમારે આડે. જો આંબા છે, પાણી ભર્યું છે. તો છે ને એક નંબર નજારો. મજા જ આવ્યા રાખે. આ રીતનું છે અમારે દ્રશ્ય. કરજાળાની નેસડીની વચ્ચે આવેલું છે ધામ અને ડેમ. આ બધું ખોડલધામ પછી કરજાળા નેસડી વચ્ચે ઉપર જ છે. એટલે આવો એટલે જરૂર તમે આટો મારજો. અને પવનનું છે, પવન આવે છે એટલે થોડોક અવાજ ઓછો આવતો હોય છે. તો પાણી એવું નથી હો. તો બ્લોક તો હાલો આપણે ઘૂઘરા આવી ગયા છે નાસ્તો કરવા. જો ચટણી
આપણે કુંડલાથી ઘૂઘરા આવી ગયા છે મંગાવ્યા હતા. ઘૂઘરા આવી ગયા, હાલો નાસ્તો કરવા હતા. શું કરવાય? પ્રસાદીની ચોકલેટ, સાગી ઓજીલા મામા બગદાણાના ડોડા, સિંગ ને ડોડા બે બગદાણાના. ડોડા, બગદાણા, સિંગ, ઘૂઘરા. તો હાલો આપણે નાસ્તો કરી લેવી. પૈસા છે 7:15. આપણે કયુંના ઘરે આવી ગયા હતા. હું ને હરપાલ રમતા હતા. હું રમતા હતા ને એ હરપાલ કહે એટલે તમે એના મોઢે સાંભળો, હું નહીં કહું. રેડી? હાલો હરપાલભાઈ બોલો. આપણે રમતા હતા બે દડે ઈ પાછા એટલી જ જગ્યામાં એટલી જગ્યામાં હું 3 રાઉન્ડ જીતો, પપ્પા 4 રાઉન્ડ જીતા. એટલે કોણ જીતું કમેન્ટ બોક્સમાં લખીને બતાવી દો. એટલા ગેપમાં અમે બે દડે રમ્યું છે. એમાંથી પપ્પાએ 3 રાઉન્ડ, પપ્પાએ 4 રાઉન્ડ, હું 3 રાઉન્ડ. હું 2 વાર જીત્યો, તું 4 વાર જીત્યો. ના 3 વાર. જવા દે. ચાલો હવે આગળ વિડીયોમાં બના રહેજો. તો અમે બે દડે રમતા હતા. ગરમીના પરસેવો રેપજો અને વરસાદ આવીને વહી ગયો. ઝાપટું આવ્યું હતું. એવું આખો દી ઝાપટું ચાલુ રહી છે. તમારે કેવો આવે એ કહેજો. અને બ્લોગમાં તમને બ્લોગ ગમતો હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. આગલા બ્લોગમાં બિના રહીજો.